આજકાલના ઋષિ મુનિ આવા કાળા માથાના માનવી તપ કરી રહ્યો છે. ફક્ત 3.5 દિવસથી આજ ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલક ઢોલક થઈ રહ્યું છે. આ વિશે કઈ જાણતા હોય તો કહો, નહીતર આપ રજા આપો કે તેમને ધરતી મસ્તક. અરે નહીં નહીં દેવેન્દ્ર, આટલા બધા ક્રોધિત ન થાવ. આ વિશે હું કશું નથી જાણતો. તો આ વિશે કોણ જાણે? અરે મને ભોળાનાથે કીધેલું. અરે વિષ્ણુ, તમે જ્યારે સંકટમાં આવો ત્યારે મને યાદ કરજો, હું જરૂર તમારા દુખડા ભાંગીશ. હા, તો દેવાદિદેવ મહાદેવને બોલાવો. હે આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. હે આવજો તપોવન બોજાર, આવજો તપોવન બોજાર. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. હે આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો તપોવન બોજાર, આવજો તપોવન બોજાર. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે. હે આવ્યા તપોવન બોજાર, આવ્યા તપોવન બોજાર. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે. અરે દેવ વિષ્ણુ, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે દેવાદી દેવ મહાદેવ ને દેવ વિષ્ણુ ના પ્રણામ. આપના કામ તો દેવ બ્રહ્મા ને પડ્યા. અરે દેવ બ્રહ્મા, અત્યારે મને અહીંયા બોલાવવાનું કારણ? અરે દેવાદિદેવ મહાદેવ, દેવ બ્રહ્માના પ્રણામ. આપના કામ તો દેવ ઇન્દ્રને પડ્યા. અરે દેવ ઇન્દ્ર, અત્યારે મને અહીં સુધી બોલાવવાનું કારણ? હરે દેવાદિદેવ મહાદેવ, દેવ ઇન્દ્રના પ્રણામ. હરે દેવાદિદેવ મહાદેવ, આપ તો જાણો છો અંતર્યામી છો, છતાં ઇન્દ્રની કસોટી શા માટે? અરે દેવ ઇન્દ્ર, હું આપના મુખેથી સાંભળવા માંગુ છું. હા દેવાદિદેવ મહાદેવ, તો સાંભળો. આવા કાળા માથાના માનવી ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે. ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલક ઢોલક થઈ રહ્યું છે. આ વિશે કઈ જાણતા હોય તો કહો, નહીતર આપ રજા આપો કે તેમના ધરતીમાં. અરે નહીં નહીં દેવ ઇન્દ્ર, એવી ખોટી ભ્રમણામાં તમે ન રહો. એ તો મારી ભક્તિ નો કરવા આવ્યો છે. શેર માટીની ખોટ હોવા છતાં અહીં સુધી આવ્યો છે. એ દેવો ના દુખડા ભગોડા શંકર, દેવોના દુખડા ભાગો રે. લડી લાગુ પાય ભોળા શંકર, લડી લડી લાગુ પાય રે.
દેવ વિષ્ણુ દેવ ઇન્દ્ર તમે તમારા લોક સુધી અંદરથી જાઓ હમણાં સપના રૂપથી દર્શન આપી પાછો કરું છું હે વિષ્ણુ તમે જાઓ વૈકુંઠ પુરી મોજાર ઓજી રે વિષ્ણુ તમે જાઓ વૈકુંઠ પુરી મોજાર એવા સપના આપીને ભોળાનાથ છે રે વિષ્ણુ ચાલ્યા વૈકુંઠ પુરી ની મોજાર હોજી રે વિષ્ણુ ચાલ્યા વૈકુંઠ પુરી ની મોજાર એવા સપના આપીને ભોળાનાથ માણજો તમે જાઓ બ્રહ્મા પુરી મોજાર ઓજી રે બ્રહ્મા તમે જાઓ બ્રહ્મા પુરી મોજાર એવા સપના આપીને ભોળાનાથ મોર છે રે બ્રહ્મા ચાલિયા બ્રહ્માપુરીની મોજાર હોજી રે બ્રહ્મા ચાલિયા બ્રહ્માપુરીની મોજાર એવા સપના આપીને ભોળાનાથ મોરસે રે ઇન્દ્ર તમે જાઓ ઇન્દ્ર પુરી મોજાર ઓજી રે ઇન્દ્ર તમે જાઓ ઇન્દ્ર પુરી મોજાર એવા સપના આપીને ભોળાનાથ મોર છે રે ઇન્દ્ર ચાલિયા ઇન્દ્રપુરની મોજાર એવા સપના આપીને ભોળાનાથ મળજો પાર્વતી તમે જાઓ કૈલાસપુરી મોજાર ઓજી રે પાર્વતી તમે જાઓ કૈલાસપુરી મોજાર એવા સપના આપીને સ્વામીનાથ મોર છે રે પાર્વતી ચાલ્યા કૈલાસ પુરી ની મોજા અરે હું કોણ કૈલાસપતિ શ્રી શંકર કોઈનો પુત્ર થયો નહીં અને કોઈનો પુત્ર થવાનો નહીં માટે તમને કહું છું અજમલ કે તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે અને જાતા જાતા સવાસર ઘીના લાડુ અને જળ જમનાની જારી ભરી લેતા જાજો પ્રભુને જમાડી પછી તમે પ્રસાદ લેજો અને પ્રભુના પગ પછાડી તો તમે ચરણા મત લેજો આવું મારું સત વચન છે હે પૂજારી ભગત બોલો ની પેલા ઉભો તો કરો બેઠા તો થાવ આ તમે કેને ભેગા કર્યા અહીંયા કોઈને નહીં કઈક થયું છે જો ગુરુજી ઊંધે કાઈને પીડ્યા હાલો ભંડારો કરવાનો જ છે આજ નબળું વરસ કરવો જો હે એમાં થોડું કર્યું છે આ તમે ભેગા કર્યા હું હતું ઈ તો કયો મને ભગવાન ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા ચંપલા હું મારો છો કહ્યું ના બસ ના પાડી દીધી અરે સપના રૂપી દર્શન આપ્યા તમારા ગુરુ મહારાજ ને કયો એમાં મન નો ખબર પડે એને જ કેવું જો હે પૂજારી બાપા હો બેઠા થાવ તો પૈસા કરવાને હક નથી લેતા હાવ
મારો ભગવો લજવાય હું એમ કહીશ છું. સરખું કરું છું. આ ગુરુજી હા આવડા ચંપલા મારે છે અને કઈ કયો નહીં એલા એ કા શું કરો છો કાંઈ વાતમાં આવ્યો છે એમ એમ નહીં હારા નો ઘા કરે એટલે આપણે પહેરવા થાય છે જ નહીં ઈ કોઈ સંપલા હારા ઘા કરે તો તૂટી ગયા હોય ઈ જ ઘા કરતા હોય. હારા સંપલા કોઈ નો ઘા કરે બે વસર એક જોડી જ છે આ તો કીધું બીજી થઈ જાય નહીં કરે ઘા ભાઈ હવે નો બી તો બસ કહી દીધું. અરે ભગવાન ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા. હું સપના રૂપી દર્શન આપ્યા. કઈ કંપની ના કઈ કંપની હતી સપના કંપનીના નો હોય બાપુ. તો સપના રૂપી દર્શન આપ્યા ભગવાન ભોળાનાથ શિવશંકરે. દર્શન આપ્યા રૂપી નહીં હોય રૂપું હોય છે એલા એને હારા 3 દિવસ દર્શન આપ્યા પણ અમારે 12 વર્ષથી કોઈ આવ્યું જ નહીં. તને હારા 3 દિવસ દર્શન દીધા કેમ ભગવાન ભોળાનાથે સપના રૂપી દર્શન આપીને કીધું હા? કે હું કોણ કૈલાસપતિ શિવશંકર કોઈનો પુત્ર થયો નથી અને કોઈનો પુત્ર થવાનું નથી. હા. માટે તમે દ્વારકાની અંદર જાઓ. હા. દ્વારકા વરો જરૂર તમારા દુખડા ભાંગશે. જાતા જાતા સવા શેર ઘીના લાડુ લેતા જજો. પ્રભુને જમાડી પછી પ્રસાદ લેજો અને જળ જમનાની જારી લેતા જાજો. પ્રભુના ચરણ પખાડી પછી તમે ચરણામત લેજો. આવું ભોળાનાથે સપનામાં કીધું. હું ઓલું દુખડા કઈક ફોઈલ દુખડા ભાંગશે. આપણે માથા ભાંગ છે અમારા માથા ભાંગ છે અમે તો પૈસા કરી હતી તારા દુખડા ભાંગ તમારો લખણે ભાંગે. હા ગુરુજી હા ઓલા આવ્યા અહીંયા અંદર પૂરી કરતા હતા આપણે હું શાક ને રોટલા એની પૂરી દૂધી ને અમારા શાકના રોટલા ડોલતા હતા. ઈ મને શું ખબર. ની તમારી વાહે થયું હું મને હું ખબર છે ચોથા જંગલે આપણું લોહી પીધું. તમારો ભંડારો થઈ જાય ને જ. થોડીક વાર લઈ ગયો હતો 3 જંગલમાં કાંઈ ન આપણી વાહ હોય ચોથા જંગલે આપણું લોહી પીધું. મંદિરમાં તો જોવો ખેદાન મેદાન મેદાન કરી નાખ્યું છે. આવું કેવું અમે ચોખ્ખું રાખ્યું હતું. મારા છેલ્લા ચોખ્ખું કર્યું હતું. આવું ધોઈને વગાડી નાખ્યું. આ લાડવાનું કઈક કીએ ઈ તો પૂછો હે હા હું ક્યાં જવાનું દ્વારકા કેમનું આવ્યું આ રહ્યું હવે હું કેમ નું આવ્યું આ દ્વારકાનું જ મંદિર છે હવે ક્યાં ભોળાનાથ નું પેલા કહી દીધું હે હા એવું હતું તી આપડી ભૂલ થઈ ગઈ ને હા ભાઈ એને કહી દો ભૂલ થઈ ગઈ ઈ દ્વારકાનું જ છે ભૂલ થઈ ગઈ ભાઈ અમારે ભૂલ થઈ ગઈ. હા. પણ આમાં તો શંકર બાબાની લિંક છે. એ હમણાં તમે લાડવા લઈને આવો ને લાડવા લઈને આવો ને તો ઊંધું થઈ જાય. કૃષ્ણ ભગવાનની મૂર્તિ આવો આવી. અમારી તપસ્યા કઈ જેમ તેમ થોડીક છે. બધા ભગવાન આવે અહીંયા. એવું છે.